એ લે હાલ લે ઓ હે લો સાયકલ ભાંગી જય શ્રી રામ, જય મોગલમાન, જય ખોડિયાર. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં થશો? તો અત્યારના 9:30 થઈ ગયા છે. તો અત્યારે જમવાનું થઈ ગયું છે. તમને દેખાડું શું શું જમવાનું છે. જમવાનું છે બટાટાનું શાક છે, છાશ ને રોટલી ઘીવાળી દો. તમને દેખાડું દો મસ્ત છે જમવાનું. તો હાલો જમી લઈએ આપણે, પછી મળીએ. આપણે જમી લીધું છે મસ્ત. તો 10:30 મારે નિહાળે જવાનું છે. તો નિહાળે પછી આવીને તો આપણે મળીશું. અત્યારે તો તડક્યો છે, 2-3 દીથા 4-5 દીથા વરસાદ નથી એટલે સારું છે. આ બધું હુકાવા માંડ્યું એટલે સારું છે. તો આ બધું ગાદો ને બાદો ને એવું બધું થઈ જાય. તો આ બધે ગાદો ને એવું બધું થઈ જાય એટલે મજા ન આવે. આ જો કોરું થઈ ગયું, તમે બતાવું. બધે કોરું થઈ ગયું છે. ઓલા પર પાણી ન ભરાતું હવે જો. આયા એક ઓલું ભીનું છે એટલું જવો. આયા સયો રહે ને એટલે આયા લીધે આપણે ગાડી લઈ જાય એટલે કોરું થઈ જાય. આયા બધે કોરું થઈ ગયું જો મસ્ત. તડીચો કાઢ્યો છે, વાદળ કાંઈ નથી જો. મસ્ત લીલી નજારો છે જો. આયા બધું લીલું થઈ ગયું છે પણ મજા ન આવે જો. પગ ખૂટી જાય આમ. અને આલી ગાડી લઈ જાય તો મજા ન આવે. આયા આવું થઈ જાય ને કડક તો મજા આવે જો. આ બધે શીલા પડી ગયા એટલે ઓલું રે ગાદો જેવું. આ બધું કોરું થઈ ગયું જો મસ્ત. આપણો આંબો મસ્ત ઉપર પાંદડા નવા કાઢી લીધા છે. અને ઓલે ખેર આપણે જોયું છે કે નાના હતા, અત્યારે બહુ મોટા થઈ ગયા જવો. કેટલા મોટા થઈ ગયા, લીલા આવા થઈ જાય ને એટલે આંબો થઈ ગયો એવું ગણાય જવો. ગુલાબે કોળી ગયો, તમને દેખાડો જો. આયા એક આયા કોળ્યો. આ મસ્ત ગુલાબે આવવા મને જવો. એવા ગુલાબી આવવા મળ્યા છે પણ આ હુકાઈ ગયું તો. આ કેમ હુકાતું છે એ મને કોમેન્ટમાં કહી દેજો, એટલે કંઈક દવા હોય તો એ ખબર પડે કરવાની. તો આ એટલે બધું હુકાઈ ગયું તો. આ એ હુકાઈ ગયું. આમાં શું કારણ છે એ મને કહેજો. આને પણ ન હુકાતું, આ હુકાઈ ગયું તો. ઓલા પર હુકાઈ ગયું. એ શું કારણ છે એ તમે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. તમારે હુકાતું હોય તો એ કહેજો કોમેન્ટમાં. મને તો મારે એકને હુકાતું છે. તો હજી કાંઈ પણ ન આપણે લીમડો આપણે માંડવાનું કર્યું તો આ બધું હટાવવું પડશે રવિવાર બહુવારે. એટલે બધું છે ને ઓલો માંડવો રવા દેવાનો છે પથ્થરવાળો. આ બધું લઈ લેવાનું છે સીટી બેટી બધું. તો આ મજા ન આવે આ પડી ગયેલું હોય એટલે. તો ઉપર બધું ખડ ઉડી ગયું. લઈ લીધું છે, ખેડી નાખ્યું છે જો મસ્ત. એટલે વાંધો નહીં, એરું બેરુંનો કંઈ ટેન્શન નહીં. આપણે સિંગ પણ ભરાઈ ગઈ છે જો મસ્ત જ. અહીંયા હવે ખડ લેવાનું છે. હવે ઓલ પાસે બધું બળી ગયું તો ઓલા પર આયા ખડ લઈ લઈએ એટલે બધું સાફ થઈ જાય. ચા પીવા આપણે નવો કપ લાવ્યો તો તળાવી લીધો. ચા ને બિસ્કુટ ખાવા. તો મજા આવે છે. આપણે નિહાળેલી વિયાવા છે 5 વાગે આવી ગયા હતા. અને ચા અને બિસ્કિટ ખાવાની તો એવી મજા આવી ગઈ. બિસ્કિટ અને ચાનો કોમ્પિટિશન તે એક જ થાય, ઓ બાકી મજા આવી જાય. ને બીજું હતું ખાવાનું મસ્ત. તો અત્યારે સનસેટ થઈ ગયો છે, તમને બતાવી દઉં. તો અહીંયાના કપડાં જે બદલા નથી મેં. સનસેટ થવાની વાર નથી. તો હાથમી જવાની વાર નથી. હવે થોડોક જ રોજ હવે. તો હા હવે લીલું હુકાઈ ગયું બધું. જુઓ બધું લીલું છે એટલે મસ્ત લાગે. પછી તો હુકાઈ જાય પછી ઉનાળામાં તો ન મજા આવે. આમ પાણી થતું હોય ને એવી મજા આવે. જુઓ કેવું લીલું મસ્ત છે. જુઓ ઘરમાં તો આપણા ખડ ઉગી ગયું. જુઓ આ રવેશીમાં ખડ ઉગી ગયું. જુઓ
આમ ભીખરા અંદર તો આમ જો તમે તમને દેખાડ દઉં જો કેવું થઈ ગયું જો ઓલા પર નાળીઓમાં ખડું ગયું જો ઘરની હાલત જો તમે અંદર બહાર તો બધું ખડ ને બળું ગયું જો આયા કેવું ઘર થઈ ગયું જો તો આયા ખડું ગયું લો આયા તો ઠીક છે બાજુમાં ના એ બધી ઉજ્યું તો આવું કંઈ હોય ઘર આપણે સાફ કરવું છે હવે કાલ કરી નાખશું કાલ ઘર સાફ કરી નાખશું આપણું એટલે મસ્ત લાગુ જો કોક આવ્યો હતો તો ખબર તો પડી જશે બનાવવું એમ મસ્ત બનાવવું છે આપણે વાયર ફિટિંગ દો તો આજે આપણે આંકવી છે આપણી જૂની સાયકલ લો આ નાની આંકવી છે તો તમને દેખાડીને બતાવું કેવી મસ્ત હાલે જોઈએ આપણે હાલો કોટમાં સાયકલ લાવી દીધી છે હેન્ડલ જો તેવી ખતરનાક પહેલી મારી સાયકલ આ હતી હાવ પહેલી હજી એમ નામ છે જુઓ કાંઈ થયું ન એને જુઓ આ સીટ તૂટી ગઈ વાહેલ પંખો તૂટી ગયો અને આ બ્રેક તૂટી ગયો એવું આ ટાવા વ્હીલ હા તૂટી ગયું જુઓ મસ્ત હાલે જુઓ આમ પેન્ડલ મારવાના હોય પણ એ લે હાલે ઓ હે લો સાયકલ ભાંગી ગઈ આવી લીધો ઓરે ભાડે લો મારી સાયકલ ભાંગી કો બોલી ગયો તો આયલી બેલી વળી ગઈ લો સાયકલ ને બટકો બોલી ગયો હવે આમ સીધી ન થતી તો આયલી બટકો બોલી ગયો આડી થઈ ગઈ છે સીધી કરી દો જો આ કટાઈ ગઈ છે આવ જો હવે તો નહીં હકાય હવે તો આમાં કેમ આવી આમ ત્રાહી થઈ ગઈ છે સાયકલ ઓલે હવે આપણે નવી આંકી તો આપણે આમાં નહીં મજા આવે પણ નાની સાયકલ હોય ને તો હાંકવાની તો એવી મજા આવે ને ભલે જેવી હોય એવી પણ નાની સાયકલ આપણી પહેલી સાયકલ હોય ત્યારે ખુશી કેવી હોય આપણને ખબર હોય બીજા કોઈ ન ખબર હોય તો અમારી સાયકલ પહેલી હતી પણ હવે તૂટી ગઈ છે જુઓ તો આનું સત્ય કરી નાખી દો જેને નવી છે પણ કટાઈ ગયેલી છે હાલી વાહેલી જુઓ આ પંખો આ હલે જુઓ આમ કોને આમ ભંગારમાં લે ભંગારમાં દઈ દેવાની જરૂર છે આને તો એમ તો હારી છે પણ આ ઓલું તૂટી ગયું ને એટલે નથી હારી તો એમ તો હારી છે વાળા થરું કેરા છે તો આંખ્યું એટલી બળે એટલે વાત પૂછું લીમડાનો ઓલું છે ને આંખ્યું બળે તો આખા ઘરમાં ધુમાડો થઈ ગયો તો ઓલા ઉપર તો ઓલા પર ધુમાડો ચાલુ છે તમને દેખાડું આ લીમડાનો ધુવાડો કર્યો તો એટલે આંખ્યું એટલી બળે ને તો તમે વાત પૂછોમાં આ રોવ આવી જાય તો આ રોવ આવી જાય એટલે એટલી આંખ્યું બળે આખા ઘરમાં ધુમાડો મચ્છર ન આવે એટલે ધુમાડો કર્યો એક્સ્ટ્રા યાર લીમડો પીડ્યો તો મચ્છર ન આવે એટલે લીમડો ઓલો કર્યો કન તો આ મચ્છર રહેવા ન દે પણ આ આંખ્યું બળે એનું હું એમાં પંખો ચાલુ આપણે તો ભાઈ બહાર વિયાવા અહીંયા અંદર તો રહેવાય એમાં આંખ્યું એટલી બળે ને એટલે બહાર વિયાવા આપણે ઠંડાવાળા પડે તો ઘરમાં દો તમે કેવું હાલત છે ધુમાડો એટલે મચ્છર ન કવડે ને એટલે ધુમાડો કર્યો કેમ તો તારે ઓલો છે ને સવારમાં મચ્છર ન કવડે એટલે હાનના મચ્છર કવડે એટલે અમે દરરોજ ધુમાડો કરીએ અત્યારે તો ધુમાડો વધી ગયો તો આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે બપોરનું શાક છે ગોળ છે અને રોટલી છે તો તમને બતાવી દઉં અને મસ્તીનું શાક છે અને ગોળ આલી તો રોટલી આમ પંપોળું વાળીને આમ ખાવાની એટલે મજા આવી જાય છે તો મજા આવી જાય એટલે ખાવાની તો એમ તમે બચપનમાં નાનપણમાં એવું ખાધું હોય તો જરૂર કોમેન્ટમાં જણાવજો શાક છે તો તમને અને રોટલી અને ગોળ તો અડધો મેં પૂરો કરી નાખ્યો આની અંદર ગોળ નાખીને ખાવાની
મજા આવે એટલે તમને વાત પૂછો આમ આમ ગોળ પંપોડું વારે ને આમ કોણે ખાધું એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. તો હાલો આપણે જમી લઈએ, પછી આપણે મળીએ. આપણે જમી લીધું છે મસ્ત. તો એટલે સાયકલ તૂટી ગઈ એમાં તો મને ઘાત એટલે આવ્યા ને તો વાત પૂછોમાં બટકી જ કે સીધી ઘ બનાવીને આગળ આંકી ગયા તૂટી ગઈ. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તબ તક લીએ બાય. જય સ્વામિનારાયણ.